બાઈ અહીંયામાં હિંમત રાખજો મારા કાળજાના કટકા જ્યારે તમને દુઃખ પડે ને સગુણા બા ત્યારે રામાયણ નું પુસ્તક વાંચો ને પાને પાને માતા જાનકી ની વેદના લખેલી છે દીકરા એક ખૂણામાં જઈને રામાયણ ના પુસ્તક વાંચો ને તમારા જીવડાને તમારે શાંતિ આવશે દીકરા કે પાને પાને માતા જાનકી ની વેદના લખેલી છે ને ભારતમાં જેટલા જાનકી ઉપર દુઃખ પડ્યા એટલા તો ભારતની આર્ય નારી ઉપર કદેવ પડવાના નથી દીકરા સગુણા બાઈ હવે વિદાયની વેળા વઈ જાય છે મારા પેટ વિદાયની વેળાએ તારી જનતા તને ગર્વથી કહે છે કે એ મારા કાળજાના કટકા તારા હૈયામાં તારા હૃદયમાં જે કોઈ વાત છુપાયેલી હોય ને બેનબા તો લીલુડા માંડવા હેઠ તારી જનતાને તારી માં નહીં પણ તારી સયર ગણવાની છે દીકરા અને તારે હૃદયની એક એક વાત તારી જનતાને કયો દીકરા કારણ કે હારીએ જઈને તમને નાનું ઓડક મળશે ફરીવાર આ ઉટાણું મળવાનું નથી દીકરા એમાં એ કીધું છે ને સગુણા કે આપણે તો રામના રમતા મૂકેલા જ રમકડા કહેવાય જ્યાં સુધી આ ખોડિયામાં રુધિયામાં પ્રાણ છે જીવ છે ત્યાં સુધી જીવી લેવાનું મળી લેવાનું મારા પેટ પછી તો એક સ્વર્ગની સીડીએ સીધાવાનું છે દીકરા અને એ ધી વિશે તો હસી આહુણ તો અમીનું એ ધાન છે દીકરા એટલે રોહોમાં મારા પેટ વિદાયની વેળા વઈ જાય છે વિદાયની વેળાએ તમારા હૈયામાં જે વાતો હોય જ વાત કરતા જાવ દીકરા તમારા હૃદય ઢલાવો દીકરા વેદનાની વાતો કે સગુણા બા હા માં હા દીકરા અરે માતુશ્રી કહો બેટા આજ તમે સાસરીએ વળાવ્યા અમને આજ જતા જતા મારા બે શબ્દો સાંભળજો હો માં કહી દે દીકરા રાહ રાખીને વાત કરજે રજ પુતાણી ભરી સભામાં તારા બાપની પાઘડીને કલંક લાગે એવો શબ્દ નો બોલતો દીકરા કહો મારા લાડકવાય દીકરા કહી દે બેટા કોણ લીલી એ જીવો દલે બડી ઓરે રે શીતલા જે હોય સાય હા મારા પે પણ જે બાંધો દો બોલણા ઓરે રે રે એને પૂદ બુદાનો હોય ભાઈ રોમ મારા કાળજાના કટકા રોમા દીકરા પણ જે બાય જે મરે બવારી ઓ એને બેની મરે જોને દસદાન પણ સુખમાં કહેવતમાં કીધું દુઃખ આવે તો એ દુઃખથી ગભરાવાનું નહીં ને સુખ આવે તો એ સુખમાં ઝલકાવાનું નહીં એ જ એક દીકરીનો ધર્મ હોય છે દીકરા પણ વિરાજ બેનાજ જે પરણે ને બેનડે જાણું છું મારા પે ઓ એને નોય સૌતલ હોમનાર દીકરા સગુણા તું એક વીરા વગરની બેનડી જો જગતમાં જે બેનડીને મારી જાય વીર ન હોય વીરા વગરની વિધાય તારા જેવી સગુણા જાણે મારા પેટ અને જગતમાં જે જનેતાને લાડકોડથી ઉતર્યો ખોળાનો ખુંદનાર દીકરો ન હોય એની વિદાય મારા જેવી મિરડબા જાણે દીકરા રો માં દીકરાને વેદનાની વાતો કયો મારા પેટ
વનમાં તમારા આંગણે આવજનો એક વીરલા અરે રે ને બેન ને કોણ લે આંબાન આજ દીકા અરે કાઉલે માતા મોરા બોલો ને કહો દીકરા આજે તમે કયો ને તમારી જનેતા તમારી વાતો સાંભળે મારા પેટ વાતો સાંભળે દીકરા સાંભળું મારી મીંડુડી કોયલ તારી વાતો સાંભળે દીકરા દીકરા કહો મારા કાળજાના કટકા ગુલાબા દીકરી ઉંમર લાયક આય દીકરી આવીએ રૂડી લાગે મારા કાળજાના કટકા હરી રૂડી લાગે અહીંયા મારી મને રાખો મારા કાળજાના કટકા એ સગુણાબા કા મારે ગોળદેવને દોષ દ્યો છો દીકરા દીકરા એમાં ગોળદેવનો કોઈ દોષ નથી પિંગલગઢમાં તને તારા ભાગે લઈ ગયા મારા સગુણાબાઈ ભાગે લઈ ગયા દીકરા શેઠાની વાટે ઝાડસરી છે દીકરા માથડિયા દુખે મારા પેટ ભગવાન દ્વારકા ના તો ઉપર ભરવું રાખો મારા બાર જરૂર તારા રખો બા કરે મારા કાહે ને કટકા તારું મારું લે હે સગુણા બા અમારા બા
ઓળાવ્યા પિંગલ ગાડો જાય તમે રે ઓળાવ્યા મને સાસરે એ જે રૂડી પોગલ ગતી લીલી વનરાય નીચે ઢીંગલા મોતિયાની રમતો માંડીને રમતા હતા મારા પેટ માતા તમારે મારી માતા અમાર દેવું ઈતો ને ગાવ સાસરીએ મારા કોઈયા બે સોનાદાન કોઈયા બે રૂપાદાન અમે દઈ લીધા દીકરીઓના જોને દાન એ જતન કરીએ તમે હાથ વજો એવા તમારા યાદ મનવા દીકરા અહીંયાના ભોળા સગોડા તારા રે મિલને બાલા ડગડે પગડા કેરા આવ મોડા રે અમે દઈ લીધા દીકરીઓના જોને દાન તે જતન કરે તમે હાથ વજો તારી જનની દીધા તન મમતા કેરા જોને દાના રોડો ને પિયાર કેરી વાટડી રે માણા રાજ એ જોડો ને પિયાર જાવ સાસરે રે માણા રાજ હાલો. મારા પિતા તમારે મારા બાપો તમારે દેવું એ જોને રે હાલ સાસરીએ મારા આવા રુદન નો કરો મારા બાળ
खमायू दिकरा और ये तरफ हालता था बेटा ये रोवे करनी मिठाड़ियों ने अपने रोवे पाछाड़नो रे आखो आवता रोયું પરાયું બાપાના ઘરનું પારે વડો હરે રાજા ભટિયાર આજે બપોરના સમય છે માટે સાથે બેહી અને મીઠા ભોજન લઈએ. હર રાજા અજમલ ભોજન તો પછી કરીશું પણ એક દીકરી વરવતા તમારા આંખમાં આટલા બધા આંસુ છે ના વહી રહ્યા છે રાજા અજમલ. હરે રાજા ભટિયાર આ જગતની માલિકોમાં કયો એવો બાપ છે કે પોતાનો કાળજાનો કટકો જ્યારે સાસરે જતો હોય અને એના બાપની આંખની અંદર આંસુની ધાર ન હોય. હર રાજા અજમલ હે તો મને પણ ખબર છે કે એક દીકરી સાસરે જતી હોય એની બાપને આંખમાં આંસુ હોય જ પણ આ તો આંસુ કઈક અલગ જ લાગે છે રાજા અજમલ. હે એટલા માટે પહેલા તો તમે મને એ જણાવો કે તમારા દીકરા કેટલા અને દીકરીઓ કેટલી? હા રાજા ભટિયાર જો તમે દીકરા દીકરીની વાત કરતા હોય ને તો આજે લાસા લક્ષ્મી સગુણા આ ત્રણ મારે દીકરી છે, દીકરો મારે એક પણ નથી. હે પાપી અજમલ જો મને આ વાતની પહેલા જ ખબર હોત કે તમારે એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપની જાન અહીંયા સુધી લાવત જ નહીં. હા અત્યારે મારા પુત્ર પ્રતાપની જાન તમારા ઘરના કાંગરે પહોંચી રહી છે એટલા માટે હું જાઉં છું. અરે રાજા ભટિયાર આજે જૂના વેરજેરને ભૂલી વેરી હતા એમાંથી વ્યવયો થયા છે માટે સાથે બેહી અને મીઠા ભોજન લઈએ. હરે રાજા અજમલ તમને પણ નહીં ખબર હોય કે રાજા ભટિયારના કેટલા આકરા નિયમો છે તો હું કહું અને તમે સાંભળો. હાજ ભટિયાર હે કહું ને અજમલ સાંભળો રે. હે કરી જાવ મારા દિલની વાત ભટિયાર હાજ ભટિયાર હે કહું ને અજમલ સાંભળો રે. હરે હાજવાજીયા નાગરનું પાડિયાર જમાતો નથી. એ અનમાન કરે છે હાજવાજીયા નાગરનું પાડિયાર જમાતો નથી. અરે આજ સવારે લખના અજમલ તાર ઘોડીલા રે. નથી તારે ઘોડીલાનો ખેલવનાર આજ સવારે લખના રાજન તાર ઘોડીલા રે. અરે બાપી અજમલ
હરે હાજ સવારે લાખની રાજ તારે ગાદીયું રે નથી તાર ગાદી નો બેસનાર હાજ સવારે લાખની રાજ તાર ગાદીયું રે હરે ભાભી અજમલ એટલું જ નહીં જો તમને એમ હોય કે દીકરી દેતા વેર વરી ગયા જો તમારે વેર લેવા હોય તો આવજો મારા પિંગલના ભાદરમાં જય માં ભવાની જય માં ભવાની જય માં ભવાની જય માં ભવાની અરે બીજા પ્રધાન રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. અરે આવતા જ જણાય છે. હા સ્વામી, આપે મારા કેવા મુજબ દીકરી સગુણા લગ્ન કરાવી નાખ્યા મારા નાથ. હવે આપને કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી. માથાનો મુગટ ને અહીંયાનો હાર અમને સોંપો. જ્યારે પાછા આવો તે સુધી પકડના રાહ ચલાવશું સ્વામી. ભલે સતી. હલો. આજ માતા નામો ગઢ સદી રાણી તમને જાપો સોપો મારા હૈયા કેરો આજ માથા નામો ગઢ સદી રાણી તમને આપો મુઘટ સ્વામી સતી રે સોયપા એના અહીંયા કેરા રાજ એટલામી અમે રૂડેરી સોતી આજ સિંહોની તલવાર પ્રધાન તમને આપો સોપો મારા પોગનાળ ગઢના રાજ આજ સિંહોની તલવાર પ્રધાન તમને આપો સિંહોની તલવાર મહારાજ યમને સોંપી સોંપી દીધા પોકરણ ગઢના રાજ આવ સિંહોની તલવાર મહારાજ યમને સોંપી બોલિયા બોલિયા કાય પિંગલ ગઢના રાય પટિયાર મેણા બોલિયા 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 કાય વાંજિયા મન બોલ વેવાય મેણા બોલિયા પ્રભુ દેજો એક પગલીનો બારનાર અજરો વેવાલા મારિયા કલડે કોઈને દેશો નહીં વાંજિયાનો અવતાર અજરો વે પ્રભુ મારિયા કલડે
હાલ પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી પૂજા કરવી મારે સેવા કરવી ઘોડિયા નાચની સેવા કરવી પૂજારી રે ભાઈ પૂજારી રે ભાઈ પૂજારી ઘોડિયા નાચનો પૂજારી હરિ ઓમ નમઃ શિવાય પૂજારી મહારાજ પધારો શેનું મંદિર છે મંદિર ને હા મંદિર અમારા બાપાનું હે અહીંયા કેમ હોય આપણે રાજ કરતા અહીંયા આપણું જ હોય તમારા બાપાનું મંદિર છે એમ? હા બાપાનું બાપાનો બાપો છે ઈ. પૂજારી મહારાજ હું તમને એમ નથી કહેતો તો કેમ કહેશો અંદર મૂર્તિ કોની છે મૂર્તિ કેની આ એમ પૂછો ને બાકી મંદિર કેનું છે ને તો એમ એમને તો એ ન ખબર હોય ને. એમ કહેવાય મંદિર શેનું છે ને એમાં ભગવાન કહે છે એમ હા તો પૂછાય એમ જ બોલો નું લે તમે ઊંધું હિમ જાય છે નીકળી ગયા કમૂરતામાં અડિયા પટ્ટી ખોટે ખોટી કરવા જો બોલો ભોળિયાનાથ નું મંદિર છે શિવશંકર બરોબર કાશી વિશ્વ આ નગરી છે ભોળિયાનાથ એમાં બિરાજમાન છે ને અમે એની પૂજા કરી છે આપણે શું કરવા આવ્યા છો પૂજારી મહારાજ જો ભગવાન ભોળાનાથ નું મંદિર હોય તો મારે પણ એની સેવા પૂજા કરવી છે તો અમે શું કરી તમારે સેવા પૂજા કરવાની હોય તો અમારે ઘરે વહી જવાનું બિસ્તરા પોટલા ભરીને આની ઉપર અમારું બધું ઘર ગુજરાન હાલતું હોય તમે એમ કે અમારે સેવા કરવી છે અમારે ક્યાં જવાનું પૂજારી મહારાજ હું એમ ક્યાં કહું હું કઈ કેરોસીન વેચો તો આવ્યો નથી પણ હું એમ ક્યાં કહું તો તું કેમ કેસ એક બાજુ તમે બેસજો ને એક બાજુ હું બેહીશ 50-50 થાય તો એમ હા. એવું રાખી સ્નાન કરીને આવ્યા છો કે નહીં હો એમને નહીં થઈ કે ને ખાટો ખાટો મેં ગંધાઈ છે શું તો જો બોલો આમ ગંગા જમના સરસ્વતી ગોદાવરી નદી જાય બરોબર પાછળ ખીજડીનો ઓકરો ત્યાં સ્નાન કરતા વાળો ઓલી ફેરે તો આમ આવતો તો ક્યાંક આમાં દર વખતે દિશા બદલી જાય એવું હા આ કમૂરતા એટલે આ બાજુ આવી ગયું એવું હા એવું જ હોય તો સ્નાન કરતા હો પછી આપણે બે ભેગા મળીને પૂજા કરી ભગવાનની હાલો હાલો તમે એક આધી ડૂબકી મારી લેજો બીજું શું હોય? નહીં એમ બાવા નાતે નહીં નીલાતે કેમ નહીં અજય બાપુ ના પડે મારા નાતવાળા ભાઈ એવું હોય. હા બરોબર સારું સારું અમે આ ચોમાસ ઓલા ચોમાસ આ ચોમાસ અને અમારે કમૂરતા નડે નાવામાં ઓહો હા એટલે તમે નાતા હો જાઓ ભલે હાલો મોહનભાઈ લઈ જાઓ ભેગા એ એવી ખડખડ વેતી ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા એવી ખડખડ વેતી ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીમે ધીમે હાલો ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીમે ધીમે હાલો ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા
ડમરો વાળા તમારી ધૂન લાગે હરણ શંભુ ભોળા તમારી ધૂન લાગે લાગી ભોળા લાગી તમારી ધૂન લાગે ઓમ નમઃ શિવાય હર હર होरी तलवार हाथमाची होरी तलवार यज केड हे कटार आगे झंबारा पैरा हाथमाची होरी तलवार यज केड हे कटार आगे झंबारा पैरा यज कई कही नगरी नहुरा जमीरे यज कई कही नगरी नहुरा जमीरे किया होए मारू नाम किया होए मारू नाम यज कई कही नगरी नहुरा जमीरे यज इंद्र नगरी नहुरा जमीरे इंद्र होए मारू नाम इंद्र होए मारू नाम यज इंद्र नगरी नहुरा जमीरे यज इंद्र इंद्र सन डोलवा लगे इंद्र सन डोलवा लगे इंद्र सन यज इंद्र सन डोलवा लगे यज ब्रह्मा सन डोलवा लगे डोलवा लगे यज ब्रह्मा सन डोलवा लगे હાજર ઋષિ મુનિ તપ કરતા છતાંય મારા ઇન્દ્રસને આચે નથી આવતી આજ કોણા કાળા માથાનો માનવી જાગ્યો છે મારું ઇન્દ્રસન જટાવા માંગે છે यज संत हो तलवार मारी खुशी में पूरे यज संत हो तलवार मारी पाची भरे डोले इंद्र सन राज डोले इंद्र सन राज यज इंद्र होना इंद्र सन डोलवा लगे यज संत हो द्वार मारा झुका में पूरे यज संत हो द्वार मारा पाचा भरे डोले इंद्र सन राज डोले इंद्र सन राज यज इंद्र होना इंद्र सन डोलवा लगे થાય છે તો આ વિશે મને કઈ ખબર નથી તો લાવ મારાથી મોટા બ્રહ્મદેવ અત્યારે જ બ્રહ્મદેવને યાદ કરું યજ ઇન્દ્ર હબો લાવે ભરમાયા આવજો રે યજો તપોહન નો જાડી યજો તપોહન નો જાડી યજ ઇન્દ્ર હબો લાવે ભરમાયા આવજો રે
તપોવન મજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મ આવ્યા રે અરે ઇન્દ્રદેવ તારે બોલાવવાનું કારણ અરે બ્રહ્મદેવ જાણો છો છતાં શા માટે કસોટી કરો છો? અરે ઇન્દ્રદેવ હું આ વિશે કાંઈ જાણતો નથી. અરે બ્રહ્મદેવ તો આ વિશે કોણ જાણે છે? મારાથી મોટા વિષ્ણુદેવ છે. અરે અત્યારે જ વિષ્ણુદેવને યાદ કરો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મજાર આવજો તપોવન મજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે હવે તપોવન મજાર હવે તપોવન મજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ? કામ ઇન્દ્રદેવ ને પડ્યા. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ જાણો છો છતાં શા માટે કસોટી કરો છો? અરે ઇન્દ્રદેવ હું તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે મારા મુખેથી સાંભળવા માંગતા હોય તો સાંભળો. યજ ઇન્દ્ર હો કહું ને વિષ્ણુ સાંભળો રે કરું દિલહરાની વાત કરું દિલહરાની વાત યજ ઇન્દ્ર હો કહું ને વિષ્ણુ સાંભળો રે યજ ઇન્દ્ર હો ના ઇન્દ્ર સન્નો ડોલવા લાગે ડોલવા લાગે ઇન્દ્ર સન્નો ડોલવા લાગે ઇન્દ્ર સન્નો યજ ઇન્દ્ર હો ના ઇન્દ્ર સન્નો ડોલવા લાગે અરે બ્રહ્મદેવ એટલું થઈ બાર વાસ નહીં બાર દિવસ નહીં ફક્ત તન ઘડીની અંદર જેમાં પોપટના પાંજરા ડોલે એમાં મારું ઇન્દ્ર ને ઇન્દ્રસન ડોલે છે. અરે ઇન્દ્રદેવ આ વિશે તો હું કાંઈ નથી જાણતો. મારાથી મોટા ભોળાનાથ એને કીધું તું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજે. અરે વિષ્ણુદેવ અત્યારે જ ભોળાનાથને યાદ કરો. અરે આજ વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવજો રે આવજો ઇન્દ્રપુરીની મજાર વિષ્ણુ દેવ હે બોલાવે ભોળાનાથ આવજો રે હાલ હે દેવ હો ના દુકડા ભાંગ બોડા સાગર દેવ હો ના દુકડા ભાંગો રે લડી લડી લગુ તને પાય બોડા સાગર લડી લડી લગુ તને પાય રે કૈલાસ ઉતરી આયા બોડા સાગર કૈલાસ ઉતરી આયા રે શંકર પાર્વતી ની જોડ ભોળા શંકર શંકર પાર્વતી ની જોડ રે અરે ત્રણેય દેવ તમે ત્રિલોકમાં જાઓ હાજરી રે ત્રણેય દેવ તમે ત્રિલોકમાં જાઓ યાવ સપના યાપીને ભોળાનાથ મોડો તેરે વિખોડો ખોડતી માધવરા ઓજી રે ખણ ખોડતી માધવરા યાવ સપના યા પુરે યજમોન રાયો ને રે યજમાન રાય તમ સુતા છો કે જા
રાય તમે દ્વારકામાં જા ઓજી રે અજમલ રાય તમે દ્વારકામાં જા આવ દ્વારકાનો નાથ દુખડા ઓર સે રે અરે અજમલ રાય તમે દ્વારકામાં જાજો દ્વારકાનો નાથ અવશ્ય દુખડા હરશે અને સાથે જળજમનાની થાળીને ચોખ્ખા ઘીના લાડુ હરતા જાજો અજમલ રાય જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હટપાડો ભટપાડો હટપાડો ભટપાડો એક જાની બીજો વારા પરથી વારો મેં અહીંયા ગારો પૂજારી મહારાજ બોલી જાઓ શું હતું આ બધું? કાંઈ ખબર ન પડી મને બહબાટી બોલે ગયા બહબાટી બોલે આવ્યા બધા સમરા કાઢી ગયા એવું આપણે તો ભક્તિ કરતા હતા ને આપણે બે બેઠા થઈએ નિરાતે કા હું એ જ કહું. હું તો નિંદર કરી ગયો મેં કીધું હવે તો ઊભું થઈ જવાય ના કરતો હવે તો પછી શંકરો કોને આપણી ઘર આવશે એની મોર આપણે ઊભા થઈને આપણે ઘરે વહી જવાય. પૂજારી મહારાજ મને સપનું આવ્યું. એ પાછું ખોટું બોલ્યું ને તમે શું ખોટું બોલ્યો? સપનું આવ્યું એ વાત ખોટી ને તમે કીધું ને હમણાં આપણે બે નિંદર કરતા હતા. નિંદર કીધું ને. કરતા હતા કે આપણે આ તો સપના મને સપનું આવ્યું. નિંદરમાં તો માણસને સપના તો આવે ને. સપના જોવા બેઠા હતા. ભલે ને સપના જોવાનો બેઠા હોય એના નેઠા હોય કઈ આવે ઈ. ભગવાન શિવનું આપણે પૂજન કરતા હતા હા એનું જાપ જપતા હતા એમાં સપના ક્યાંથી આવી ગયા સપના આવ્યા ને અહીંયા હારા ચંપલાય નથી કોઈ જી પગમાં આવ્યા તો અહીંયા ચંપલ તમે સપના ક્યાંથી આવી એ તો ગયા તમારા કર્મની વાત છે. કરમ તો બધાને હરખા જ હોય એમાં કાંઈ ન હોય. હરખા ન હોય ને અલગ અલગ હોય. શું હોય તમે રાજા છો હું પૂજારી છો કાંઈ ફેર પડે? કાંઈ ફેર નથી તમારામાં ને મારામાં. આ તમે કોકને હવારે પૂછો જોઈએ. તમે હવારે તમારો મદનીઓ લઈને ટીક ટીક કરતા વહી ગયા હો અમે મારી હોટલે વહી ગયા હો બીજું શું કરશું? પૂજારી મહારાજ હા એ તો જેવી જેની ગાદી હા ગાદી હાંકવી પડે. કર- મને સપનું આવ્યું. શું કીધું સપનામાં? સપનામાં ભગવાન ભોળાનાથે મને દર્શન આપ્યા. દર્શન આપ્યા. અહીંયા કોઈ દી પ્રસાદ નો આપ્યો ને તમને દર્શન આપ્યા હે? તમે પ્રસાદના જ ભૂખ્યા હો. તે બાબા બોલે શું હોય માંગી ખાવું મસી દેવું કા બાપુ? હા પછી બાપુ બેસુર છે અત્યારે. ભગવાન ભોળાનાથે મને દર્શન આપ્યા ને કીધું કે હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. દ્વારકા વાળો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અમારું કઈ કીધું કે ભેગા લેતા આવજો એમ સવાશેર ઘીના લાડુ લેજો જળ જમનાની જારી લેજો પ્રભુને જમાડી પછી જમજો. તો એ તમને કેક નો કે અમે તમારી હારે આવશું અહીંયા. એવું છે? હા મોર પોગી જાઉં. કાંઈ વાંધો ના હાલો તો દ્વારકા મેળા. હાલો તો એવું કઈ કરશું બરાબર. લાડવા બાડવા લેતા હો. હવે એવું કઈક કરીએ. હાલો. માનવને કે છે જાંબુ ગોતીલી ક્યાંકથી. જય ઠાકર. પૂજારી રે ભાઈ પૂજારી રણછોડ રાય નો પૂજારી. સેવા કરવી રે સેવા કરવી રે મારે પૂજા કરવી રંગીલા રણછોડની સેવા કરવી.
રંગીલા. રાહ જોઈ થોડીક વાર કોક આવે તો કીધું તો છે આવશે એમ. પોગી ગયા લે પોગી ગયા. પોગી જાય. સારું કર્યું આવી ગયા લ્યો. હવે શું હવે આમ સાઈડમાં તો રહ્યો પણ જવા તો દે. શું છે પણ આમાં એમાંય તમારે ન જવાનું હોય. ચાહણી વાળા હે ચાહણી વગરના પછી ચાહણી વગરના માન આવે આઈથે બનાવ્યા. ચાહણી નીતર દીધી છે આખી રાજભાઈ. તમે વધારે ચાખ્યા લાગે. એકાદું ચાખ્યું તો વધારે નથી ચાખ્યું. એવું જમાડી દો. જમે તો ઠીક છે ને તમે બેઠા છે બે જાવ તો અહીંયા બીજું હો. હું એમ બેઠા બેઠા તમને હક ક્યાં થાય? તો કીડિયું ચડે. એવું હા અમે ઘુમરા મારશો તો જ મેળે આવશે. ઘુમરા મારો બીજું હું. હાલો મારો તાણ જમવા બધારો કન્હૈયા મોરા ઓ નંદ લાલા લાલા. મારો તાણ જમવા બધારો કન્હૈયા મોરા ઓ નંદ લાલા લાલા. ગવરી તે ગાયલા વાલા દૂધડિયા લાયો. એ તેથી દૂધડિયા રે પીવો કન્હૈયા મોરા ઓ નંદ લાલા લાલા.
મારો તાર જમા બાપ તારો કનૈયા મોરા ઓ નંદ લાલા લાલા ओए भक्तराज બોલો બોલો ये तूने क्या कर दिया શું કર્યું એમ हाँ નથી દેખાતું બધું દેખાય છે એટલે પૂછું છું શું કર્યું આ લે નથી પૂજારી મહારાજ બધું દેખાય તો કેમ મને પૂછો છો આ તે કર્યું શું આ બધું આ થાળ કેને માર્યા એ તો જો તો ભગવાનને ઘા કર્યો ભગવાન મારો થાળ જમતા નથી તો. ભગવાનને આ પથ્થરની મૂર્તિ ને આ તો ભગવાન દેખી ગયો શું કીધું પથ્થરની મૂર્તિ તું અહીં ભગવાન દેખી ગયો આ પથ્થરની મૂર્તિ છે હા અને ઈ લાડુ જમે આ ભગવાન નથી ઈ લાડુ જમે ન જમે લાડુ અમે બાવા ખાય તું ઈ આ ભગવાનને જમાડો એવો તારું ખોટું છે બધું ભાઈ પૂજારી મહારાજ બોલી જાઓ આ ભગવાન નથી ના તો આપણે સાચા ભગવાન જોવા હોય તો જોવા છે હા હાલો તમારા ભેગા અહીંયા બિરાજમાન થઈ જાઓ હાલો ક્યાં ભગવાનને જોવા દ્વારકા વાળાને જોવા હે હા હા કે બીજા કઈ ને તો એટલે જ તો અહીંયા દ્વારકામાં આવ્યો તો મને પગે લાગીને વહી ગયા ને ના ના એમ ન હાલે તારી મનોકામના બધી પૂર્ણ ના ના એમ નથી કરવી થઈ અહીં છે એ બધું લૂંટાઈ જાય જે ઉપર આભ હા નીચે ધરતી હમ. બરોબર આમ જાય ગંગા આમ જાય જમના આ ગોમતી આમાં ધમકો મારો એટલે એમાં ભગવાન દેખાશે હો આજ પાપી રે પૂજારી એ વાલા મને દગો રે દીધો ફેંકી દીધો સમુદર ની માય આજ પાપી રે પૂજારી એ વાલા મને દગો રે દીધો આજ લાડુ રાની લાલચ બવાએ દગો રે દીધો ફેંકી દીધો સમુદર ની આજ લાડુ રાની લાલચ બવાએ દગો રે દીધો હાલ એ